મેરડીમાં મિત્રો જય માતાજી બધાને. યુટ્યુબ ફેમિલી મજામાં છે. આપણે આ ઉનાળો વાલોળ થાય 45 દિવસમાં આવવા મળે છે, એની વિશે કહેવાનું છે કે આમાં કઈ રીતના રોગ આવે છે, કઈ પ્રકારના વાયરસ આવે છે, એની વિશે આપણે બધી ડિટેલ દેવાની છે. પ્રકાશભાઈ તો આ વાદળ બતાવો. આ રીતની વાદળ છે, આને ઉનાળે આ રીતની તાર ફેન્સિંગ કરવી પડે તો બધું થાય. હવે આપણે શરૂઆત થઈ ગઈ છે આમાં, ધીમે ધીમે આમાં આવક આવવાની ચાલુ કરી દીધી છે, પણ હવે થોડી હાસવણ ઘટતી હતી, હવે હાસવણ વધારે ઓલી થાય એટલે વાલોળ આવી જાય. આમાં ફૂલડા કરવાની ઉનાળે પ્રોબ્લેમ થઈ છે, આમાં ફૂલડા ખરી જાય છે. તો આ વાલોળના કુરખા છે. આ રીતની વાલોળ છે અમારી, અને આ રીતના પત્તા મારી દીધા છે. ખૂટા મારી ને સડાવી દીધી છે. આનો ભાવ અત્યારે સારો છે. પહેલાં 20 રૂપિયા આવ્યા હતા, હવે 50 રૂપિયા આવે છે. આને એક વાયરસ આવે છે, આ પીળું પડવાનું. આ જો પીળો છોડવો થઈ જાય તો એને આવે તો છે જ તે, મતલબમાં ફાલ ઓછો આવે. જો આમાં ઓછો ફાલ છે. એનું વાયરસ મૂળની અંદરલી આવે છે. આપણે આ બધી રીતની વાલોળ છે. આમાં પેલા ડુંગળી હતી, હવે ડુંગળીને પાળેથી સીધી આ વેલા ચડાવી દીધા છે. પછી આમાં બધા લોદર ને એવું પીળ્યું છે ડુંગળીને. આમાં હજી પાણીની તાણ હતી એટલે આપી દીધું છે પાણી. પછી આનો બીજી એક પ્રોબ્લેમ આવે છે. આ જો આ વાલોળ છે ફૂલ કોળમાં. ઉનાળાનો ભાવવાનો થાય, અત્યારે 50 રૂપિયા થઈ ગયા છે, પણ હજી વધશે એવું લાગે છે, વધશે જ તે. આ વાલોળ છે ને લૂને કારણે કરમાઈ ગઈ છે, અને પાણી જેમ વધારે હોય એમ વધારે એનું ઉત્પાદન મળે. અમારે ડુંગળીને લીધે પાણી અત્યારે સુધી દીધું નહોતું, આમાં કાંઈ હાસવણ નથી. આમાં એક બીજી પ્રોબ્લેમ આવે છે ઈયળની. આમાં ઈયળ છે, આ ઈયળ ખાઈ ગઈ છે આમાં. આ ઈયળની પ્રોબ્લેમ એક આવે છે. એવી જો અહીંયા એક હાવ ઉકાઈ ગઈ છે. પછી એક જે મેં તમને આગળ છોડવો બતાવું એવો, આમાં મસ્ત મજાને આ વેલો કેવો સડી ગયો છે. બધા વેલા આ રીતના સડી ગયા. જો આ ઈયળની પ્રોબ્લેમ છે, ઈયળ આ રીતની ઓલી કરી નાખે એટલે ઓલું થઈ જાય. એને આની ઈયળની દવા છાંટવી જરૂરી છે. એક વાયરસ જે આવે છે એને મૂળમાલી વાયરસ આવે છે. મૂળમાલી વાયરસ આવવાનું કારણ છે એને પાણી ઓછું મળે છે. આપણને એમ લાગે કે આ છોડવો પીળો પડી ગયો છે. આ વાલોળનો છોડવો છે, આમાં વાયરસ આવી ગયો છે. આપણે વાયરસ બતાવવાનો છે તમને. આ આપણે ક્યાંય નાખવાનો છે. જો આમાં
હું તમને વાયરસ એનો દેખાડું કે આ રીતનો આવો છોડવો થઈ જાય. આવો જો આમાં વાલોળ આવે પણ આવી સરખી આવતી નથી. જો આ બધો મડપાઈ ગયેલો રે, પીળો થઈ જાય. એનો વાયરસ હું તમને દેખાડું. આ મૂળની અંદર વાયરસ આવે. પ્રકાશભાઈ દેખાડો કાંઈ. જો આ અંદર જો અહીંયા જે બધા જે ઓલા છે કે નહીં, એને અહીંથી પાણી અહીંથી જ મળતું હોય. તો આ પાણી એને અહીંયા મળતું નથી. આપણને આની ખબર નથી, પણ એક અમારા સંબંધી છે એ બતાવ્યું કે આ વાયરસ આને આ તમે જુઓ આમાં જો આ પાણી મળતું નથી, આ ભૂંગળી જેવું જ આવે. આની અંદરથી જાય છે પાણી અહીંથી જ બધું મળે છે એને. એટલે આનું એક મૂળ છે, એના કારણે આમાં પાણી પૂરતું મળતું નથી. એટલે આ વસ્તુ એને આ રીતનો પીળો થવાનો છોડવાનો પ્રોબ્લેમ આવે. આ વાયરસ કહેવાય. અને પૂરતું પાણી મળે તો આને કોઈ પ્રોબ્લેમ આવતી નથી. આખો છોડવો જો આપણે ખેંચી નાખ્યો છે. તમારા વાલોળ સોંપેલી હોય, તમારા ઓલામાં હોય, તમારા ફાર્મની અંદર કે અમારે આ છોડવો આ રીતનો થાય છે, તો એને ખેંચી લેવો, ખેંચીને કાઢી નાખવાનો, તો તમારે વધારે ફાયદો થાય. બાકી તો અમારો વિડીયો આવા તમને વિડીયો મળતા રહેશે. આવી નવી બધી અપડેટ તમને મળતી રહે કે આમાં કેવો રોગ આવે, શું આવે, ક્યારે આવે. અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો. નવા હોય તો અમારો વિડીયો શેર કરો, લાઈક કરવાનું ભૂલતા નહીં. તમને આવી બધી ખેતી વિશે અપડેટ મળતી રહે. અમારી નમ્ર વિનંતી એ જ છે કે ખેડૂતને બધાને આ વિશે બધી ખેતી વિશે મળે. અમારે નવી ખેતી એક અપનાવવાની છે. એ આગળ અમે અપનાવશું એટલે તમને બ્લોક આખો મળી જશે. તમને આખો જો અત્યારે અમારે નવી પદ્ધતિથી ખેતી. અત્યારે અમે 10 જાતનું બકાલું બધું વાવેલું છે. પછી બીજી ખેતી આગળ ચાલુ છે, પણ એની અપડેટ આવતી જશે અમને. અમારો વિડીયો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો.